પાટણમાં કોંગ્રેસના વિરોધ પ્રદર્શન દરમિયાન મીડિયાકર્મીઓ સાથે પોલીસની દાદાગીરી, કવરેજ કરતી વખતે કેમેરા સાથે હાથાપાઈના આક્ષેપ, મીડિયા વર્તુળોમાં રોષ. ધારાસભ્ય કિરીટ પટેલે ઘટનાની નિંદા કરી મીડિયાકર્મીઓને કોંગ્રેસનો ટેકો જાહેર કર્યો. પાટણ શહેરમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન મીડિયાકર્મીઓ સાથે પોલીસના કથિત ગેરવર્તનની ઘટના સામે આવતા સમગ્ર પાટણ જિલ્લાના મીડિયા વર્તુળોમાં ભારે રોષ ફેલાયો છે. વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરતા તે દ્રશ્યોનું કવરેજ કરી રહેલા મીડિયાકર્મીઓ સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હોવાના આક્ષેપ થયા છે. આક્ષેપ મુજબ મીડિયાકર્મીઓ પોતાના વ્યાવસાયિક કર્તવ્યનું નિષ્ઠાપૂર્વક પાલન કરી ઘટનાનું કવરેજ કરી રહ્યા હતા, ત્યારે એસઓજી પીએસઆઈ ડીકે ચૌધરી અને બી ડિવિઝન પીઆઈ નીરવ શાહ દ્વારા મીડિયાકર્મીઓના કેમેરા સાથે હાથાપાઈ કરવામાં આવી હતી તેમજ કવરેજમાં અવરોધ ઊભો કરાયો હતો. આ ઘટનાને લઈ સ્થળ પર ઉપસ્થિત મીડિયા પ્રતિનિધિઓમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ મીડિયાકર્મી સાથે થયેલા કથિત ગેરવર્તનની કડક શબ્દોમાં નિંદા કરી તેમણે જણાવ્યું હતું કે લોકશાહીના ચોથા સ્તંભ તરીકે મીડિયા નિર્ભય અને સ્વતંત્ર રીતે પોતાની ફરજ બજાવે છે તે જરૂરી છે અને કવરેજ દરમિયાન આ પ્રકારનું વર્તન કોઈપણ રીતે યોગ્ય નથી. કિરીટ પટેલે વધુમાં જણાવ્યું હતું કે જો મીડિયાકર્મીઓ આ મુદ્દે ન્યાય માટે લડત આપશે તો સમગ્ર પાટણ જિલ્લા કોંગ્રેસ તેમની સાથે મજબૂતીથી ઊભી રહેશે અને મીડિયાકર્મીઓના હિતોની રક્ષા માટે જરૂરી સહયોગ આપવામાં આવશે. આ ઘટનાને પગલે સમગ્ર પાટણ જિલ્લાના મીડિયાકર્મીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જવાબદાર અધિકારી સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. ઘટનાને લઈ પોલીસ વિભાગ તરફથી સત્તાવાર પ્રક્રિયાની રાહ જોવાઈ રહી છે. અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાત. કાર્યક્રમ બાદ મીડિયાકર્મીઓ બાઇટ લેતા હતા શાંતિથી, ત્યારબાદ જે પોલીસની દાદાગીરી સામે આવી મીડિયાકર્મી સામે, આ બાબતે તમારું શું કહેવું? જો સૌથી પહેલાં તો શાંતિપૂર્વક રીતે આ કાર્યક્રમ ચાલુ હતો અને પોલીસ સ્ટેશનના હોલની અંદર મીડિયા દ્વારા અમારા સાથી ધારાસભ્ય ચંદનજી અને પ્રમુખનું ઇન્ટરવ્યૂ ચાલતું હતું. એ વખતે પોલીસ દ્વારા મીડિયાકર્મીઓ સાથે ઝપાઝપી કરી એમના બોમ્બ ખેંચી લઈ અને એમને બહાર કાઢવામાં આવ્યા. એમની સાથે યોગ્ય વર્તન કહેવાય નહીં, મીડિયાનો અધિકાર છે એનો રિપોર્ટિંગ કરવાનો, પરંતુ ખબર નહીં પોલીસ કોના ઇશારે આ કામ કરી રહી છે. જે ચોથી જાગીર કહેવાય મીડિયા, એ લોકો સુધી આ વાત પહોંચાડવા ના માગે એના માટે પોલીસ દ્વારા જે વર્તન કરવામાં આવ્યું છે એ યોગ્ય નથી. આ બાબતે અમે ઉચ્ચ કક્ષાએ અને એસપીને પણ રજૂઆત કરવાની. ભાજપના ઇશારે કોઈ મીડિયા સાથે ગેરવર્તન કર્યું એ ભાજપના ઇશારે કરે છે કે કોના ઇશારે કરે છે? તમે મીડિયા, તમે સક્ષમ છો, તમે એના માટે લડત લડી શકો છો. તમે જે પણ લડત લડવી હોય એમાં અમે તમારી સાથે છીએ.